મિત્રો, ગયા લેક્ચરમાં આપણે વાત કરી ભારતના ઉદ્યોગો વિશે. હવે આપણે આગળ વાત કરીશું કૃષિ આધારિત ઉદ્યોગ વિશે. એમાં ખાસ કરીને જે ઉદ્યોગોનું વર્ગીકરણ છે એમાં કૃષિ આધારિત કયા કયા ઉદ્યોગો છે, તો કે સુતરાઉ કાપડ, શણ, રેશમી કાપડ, ઊની કાપડ, ખાંડ, કાગળ વગેરે કૃષિ આધારિત પ્રવૃત્તિથી પ્રાપ્ત થતા કાચા માલ પર આધારિત ઉદ્યોગો છે. એમાં પહેલો જ આવે છે સુતરાઉ કાપડ. ભારતની ઔદ્યોગિક અર્થવ્યવસ્થામાં વસ્ત્ર ઉદ્યોગનું પ્રમુખ સ્થાન છે. આ ઉદ્યોગ લગભગ 3.5 કરોડ લોકોને રોજગારી પૂરી પાડે છે. વસ્ત્ર આધારિત ઉદ્યોગ. આ ઉદ્યોગની અંદર 3.5 કરોડથી પણ વધુ લોકો રોજગારી પ્રાપ્ત કરે છે. એટલા માટે આ ઉદ્યોગ એક પ્રમુખ ઉદ્યોગ ગણવામાં આવે છે. ત્યારબાદ આપણે વાત કરીએ અન્ય ઉદ્યોગોની, તો એ ઉદ્યોગોમાં સૌપ્રથમ આપણે વાત કરીશું ઊની કાપડ. ભારતમાં કુટીર ઉદ્યોગ રૂપે ઊની કાપડનો ઇતિહાસ ઘણો પુરાણો છે. સૌથી વધારે ઊની કાપડ મિલો પંજાબમાં છે. અહીંયા એક વાત એ સ્પષ્ટ થાય છે કે ઊની કાપડ એટલે ગરમ વસ્ત્રોનો, જે આપણે શિયાળા દરમિયાન ગરમ શાલ, જેકેટ, સ્વેટર, જર્સી, આ હાથના મોજા, માથાની ટોપી, પછી પગના મોજા, જે ગરમ વસ્ત્રો પહેરીએ છીએ એ ઊની કાપડમાં આવે છે. અને એનો ઇતિહાસ ઘણો પુરાણો છે. સૌથી વધારે ઊની કાપડ ક્યાં છે? ઊની કાપડની મિલો પંજાબમાં છે. ત્યારબાદ મહારાષ્ટ્રનો ક્રમ આવે છે. પંજાબ બાદ મહારાષ્ટ્રનો ક્રમ આવે છે. ઉત્તર પ્રદેશમાં પણ ઊની કાપડની મિલો છે. ગુજરાતમાં અમદાવાદ અને જામનગરમાં ઊની વસ્ત્રોના કેન્દ્ર છે. પંજાબમાં ધારીવાલ, લુધિયાણા અને અમૃતસર મુખ્ય કેન્દ્રો છે. પંજાબની અંદર એમ જોઈએ તો આ ત્રણ જે છે એ મુખ્ય એના કેન્દ્ર બિંદુ છે. ધારીવાલ છે, લુધિયાણા છે અને અમૃતસર છે. અમૃતસર એટલે આપણે સરળતાથી યાદ રહી જાય કે જ્યાં સુવર્ણ મંદિર આવેલું છે એ, જ્યાં જલિયાવાલા બાગનો હત્યાકાંડ થયો હતો એ. લુધિયાણા અને ધારીવાલ એ પણ પંજાબના બે મુખ્ય કેન્દ્રો છે. રાજસ્થાનમાં જોઈએ તો બિકાનેર, જયપુર તથા જમ્મુ કાશ્મીરમાં શ્રીનગર, કર્ણાટકમાં બેંગાલુરુ મુખ્ય કેન્દ્રો છે. ઊનમાંથી બનેલા ગાલીચાનું નિર્માણ પણ ભારતમાં થાય છે. અમેરિકા, કેનેડા, જર્મની, ફ્રાન્સ, રશિયા વગેરે દેશોમાં ઊની કાપડની નિકાસ થાય છે. તો અહીંયા એક વાત આપણને જાણવા મળે છે કે ઊની કાપડનો ઇતિહાસ ઘણો પુરાણો છે. અને એમાં પણ ખાસ કરીને પંજાબ એ પ્રથમ ક્રમે આવે છે. પંજાબમાં ઊની કાપડની મિલો વધુ છે. એવું શા માટે વિદ્યાર્થી મિત્રો? કે પંજાબમાં જ એક વધારે સૌથી મિલો આવેલી છે. અને પાછળનું કારણ જોતાં એવું થાય કે પંજાબ ઉત્તર ભાગમાં આવેલું છે. અને ઉત્તર ભારતના વિસ્તારમાં આપણે જોઈએ કે ઠંડીનું પ્રમાણ બીજા બધા વિસ્તારો કરતાં અને રાજ્યો કરતાં પ્રમાણમાં વધારે હોય છે. એટલે ત્યાં એમ કહી શકાય કે ઊની કાપડની મિલો વધારે સ્થાપિત થયેલી છે. ત્યારબાદ મહારાષ્ટ્રની વાત આવી, ગુજરાતની પણ વાત કરી, અને એમાંય ખાસ કરીને પંજાબના આપણે કેન્દ્રો જોયા તો અમૃતસર, ધારીવાલ અને લુધિયાણા આ ત્રણ એ મુખ્ય કેન્દ્રો છે. હવે વાત આપણે આગળ કરીએ કૃત્રિમ કાપડની. હવે કૃત્રિમ કાપડ એટલે શું? ઊની કાપડની વાત કરીએ તો કૃત્રિમ કાપડ કોને કહેશું? કે જે કુદરતી નથી હોતું, જે કૃત્રિમ હોય છે, જે કુદરત નિર્મિત નથી હોતું પણ જે માનવ નિર્મિત હોય છે અને જેના રેસા માનવે બનાવેલા છે. હવે એના વિશે આપણે વાત કરીએ કે માનવ નિર્મિત રેસામાંથી બનેલું કાપડ મજબૂત, ટકાઉ તથા કરચલી ન પડવાના કારણે આ ઉદ્યોગે પણ સારો વિકાસ કર્યો છે. આપણે જોઈ શકીએ છીએ કે આ કૃત્રિમ કાપડ જે છે એ કૃત્રિમ માનવ નિર્મિત રેસામાંથી બનેલું કાપડ મજબૂત, ટકાઉ તથા કરચલી ન પડે એવું હોય છે. અને આ ઉદ્યોગનો પણ સારો એવો
વિકાસ થયો છે. કપાસના રેસા સાથે કૃત્રિમ રેસા મેળવી મિશ્ર કાપડ પણ બનાવાય છે. કપાસ, વિદ્યાર્થી મિત્રો, કપાસ એ મહત્વની વસ્તુ છે અને કપાસમાંથી આપણે જોઈએ છીએ કે કાપડ બને છે. તો એ કપાસના રેસા સાથે કૃત્રિમ રેસાનું મિશ્રણ કરીને આ વસ્તુ બનાવવામાં આવે છે. કેરળ, મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ વગેરે આ ઉદ્યોગના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. કેરળ છે, મહારાષ્ટ્ર છે, ગુજરાત છે, ઉત્તર પ્રદેશ છે, પશ્ચિમ બંગાળ છે, તમિલનાડુ વગેરે આ ઉદ્યોગના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. સુરત, વડોદરા, કાનપુર, મુંબઈ, અમદાવાદ, કોલકાતા, ચેન્નાઈ, મોદીનગર વગેરે શહેરો પણ ઉલ્લેખનીય કેન્દ્ર છે. તો અહીંયા કૃત્રિમ કાપડ માટેની વાત કરીએ તો સુરત, વડોદરા, કાનપુર, મુંબઈ, અમદાવાદ, કોલકાતા, ચેન્નાઈ, મોદીનગર વગેરે શહેરો પણ ઉલ્લેખનીય કેન્દ્રો છે. બીજી એક વાત કરીએ આપણે વિદ્યાર્થી મિત્રો કે અત્યારે આપણે કેવા ઉદ્યોગોનો અભ્યાસ કરીએ છીએ કે જે કૃષિ આધારિત ઉદ્યોગો છે. જેમાં સૌ પ્રથમ આપણે સુતરાઉ કાપડની વાત કરી. સુતરાઉ કાપડ બાદ આપણે ઊની કાપડની વાત કરી. ઊની કાપડ બાદ આપણે કૃત્રિમ કાપડની વાત કરી અને હવે ખાંડ ઉદ્યોગની વાત કરીએ છીએ. આ ત્રણ ઉદ્યોગ જે હમણાં આપણે એનો અભ્યાસ કર્યો, સુતરાઉ કાપડનો કર્યો, ઊની કાપડનો કર્યો, કૃત્રિમ કાપડનો કર્યો. હવે ખાંડ ઉદ્યોગ વિશે વાત કરીએ તો કે શેરડીના રસમાંથી ગોળ બનાવવાનો ઉદ્યોગ ભારતમાં ઘણો જ પ્રાચીન છે. શેરડીનો જે રસ હોય એ રસમાંથી ગોળ બનાવવામાં આવે છે અને ખેતી પર આધારિત ઉદ્યોગમાં કાપડ પછી બીજું સ્થાન ભારતમાં ખાંડ ઉદ્યોગનું આવે છે. ખેતી આધારિત ઉદ્યોગમાં કાપડ પછી, એટલે કે ખાંડ એવી વસ્તુ છે કે જે ભારતના બહોળા પ્રમાણમાં, એમ કહી શકાય કે સમગ્ર ભારતમાં ખાંડનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. એક તો ભારતનું મુખ્ય પીણું આપણે જોઈએ કે આપણા ગુજરાત પૂરતું, સૌરાષ્ટ્ર પૂરતું જોઈએ તો ખાસ કરીને ચા છે. પણ આપણે દક્ષિણ ભારતના રાજ્યોમાં જઈએ તો ત્યાં ચાનું પ્રમાણ ઓછું હશે અને ત્યાં કોફીનું પ્રમાણ વધારે હશે. આ ઉપરાંત આપણે ઘણી વસ્તુ એટલે કે ખાસ કરીને મીઠાઈના શોખીન છીએ. તો મીઠાઈમાં પણ વધતા ઓછા પ્રમાણમાં એનો ઉપયોગ થતો હોય છે. આમ આપણે જોઈએ તો ખાંડ ઉદ્યોગ એ કાપડ ઉદ્યોગ પછી સૌથી મહત્વનો ઉદ્યોગ બની આપણી સામે આવે છે. અહીંયા આગળ વાત કરી તો શેરડીમાં રહેલી પાણીની માત્રા ઓછી ન થઈ જાય તે માટે શેરડી વાઢ્યા પછી 24 કલાકમાં તેનું પિલાણ કરવું જરૂરી છે. નહીં તો તેમાંથી સમયાંતરે ખાંડનું ઉત્પાદન ઘટી જાય છે. શેરડીમાં રહેલી પાણીની માત્રા ઓછી ન થઈ જાય. શેરડીનો સાંઠો હોય વિદ્યાર્થી મિત્રો, આપણે ઘણીવાર ખાધો હોય. ખાસ કરીને ઉત્તરાયણમાં શેરડી ખાવાની ખૂબ મજા આવે. શેરડીના સાંઠામાં ગળપણ હોય છે અને એ રસમાં થોડું ઘણું પાણી હોય છે. એ પાણી સુકાઈ ન જાય અથવા એની માત્રા ઓછી ન થઈ જાય એટલે શેરડી વાઢ્યા પછી તરત જ 24 કલાકમાં શું કરવું પડે છે, એનું પિલાણ પણ કરવું જરૂરી છે. નહીંતર શું થાય, સમયાંતરે ખાંડનું ઉત્પાદન ઘટી જતું હોય છે. તેથી ખાંડ તથા ખાંડસરીના કારખાના તેના ઉત્પાદન ક્ષેત્રોની નજીકના સ્થળોએ જ સ્થાપવામાં આવે છે. એટલે આવું ન બને એટલે ખાંડ અથવા ખાંડના કારખાના, ખાંડસરી હોય કે ખાંડ હોય એના કારખાના એના નજીકના સ્થળમાં જ સ્થાપવામાં આવે છે. મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ગુજરાત વગેરે રાજ્યોમાં ખાંડના કારખાના છે. હવે આ તમામ રાજ્યોમાં અને ખાસ કરીને ભારતમાં સૌથી વધુ શેરડીનું ઉત્પાદન કરનાર કોઈ રાજ્ય હોય તો એ ઉત્તર પ્રદેશ છે. એટલે ઉત્તર પ્રદેશમાં ખાંડની મિલો, ખાંડના કારખાનો સારા એવા આવેલા છે. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં છે, કર્ણાટકમાં છે, આંધ્રમાં છે, ગુજરાતમાં પણ છે. તો ગુજરાતમાં બારડોલી, ગણદેવી, સુરત, નવસારી, સાયણ, વ્યારા, ભરૂચ, કોડીનાર તથા તાલાળા ગીર વગેરે સ્થળોએ આ ઉદ્યોગ સ્થપાયો છે. ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ છે તો કે બારડોલી, ગણદેવી, સુરત પાસે બારડોલી, નવસારી, ગણદેવી, સુરત, નવસારી, સાયણ, વ્યારા, ભરૂચ, કોડીનાર, તાલાળા ગીર વગેરે સ્થળોએ એમ કહી શકાય કે સારા એવા પ્રમાણમાં ખાંડના કારખાના સ્થપાયા છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે કાગળ ઉદ્યોગ. તો કાગળ ઉદ્યોગનું મહત્ત્વ શું છે? કાગળ ઉદ્યોગ કોને કહી શકાય તો કે પોચું લાકડું
વાંસ, ઘાસ, શેરડીના કૂચા વગેરેમાંથી કાગળ બનાવવામાં આવે છે. પોચું લાકડું એટલે શંકુદ્રમ લાકડું. વાંસની જે વાંસ કપાતા જે એનો માવો રહેલો હોય એમાંથી, ઘાસ અને શેરડીના કૂચા, શેરડી ચવાતા જે કૂચા નીકળે છે, જે આપણે શેરડીના ચોથા આપણી ગામઠી ભાષામાં કહીએ એ વગેરેમાંથી કાગળ બનાવવામાં આવે છે. આંધ્ર, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, ઓડિશા, કર્ણાટક, ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તમિલનાડુ, હરિયાણા વગેરે રાજ્યોમાં તેનું ઉત્પાદન થાય છે. ખાસ કરીને કાગળનું ઉત્પાદન કરતા ઘણા બધા રાજ્યો છે. અહીંયા એક નહીં પણ અનેક રાજ્યોનું નામ આવેલું છે. એમાં સૌ પ્રથમ જોઈએ તો આંધ્ર છે, મહારાષ્ટ્ર છે, પશ્ચિમ બંગાળ છે, ઓડિશા, કર્ણાટક, ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તમિલનાડુ, હરિયાણા વગેરે રાજ્યોમાં તેનું ઉત્પાદન થાય છે. ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદ, રાજકોટ, સુરત, વાપી, વલસાડ, વડોદરા વગેરેમાં આ ઉદ્યોગ વિકસ્યો છે. તો અહીંયા કાગળ બનાવવાના ઉદ્યોગની વાત પૂરી કર્યા પછી ખનિજ પર આધારિત ઉદ્યોગની વાત કરીએ. અત્યારે આપણે જે ઉદ્યોગો વિશે અભ્યાસ કર્યો એ કૃષિ આધારિત ઉદ્યોગો હતા. કૃષિ આધારિત ઉદ્યોગોમાં સૌ પ્રથમ આપણે સુતરાઉ કાપડ વિશે વાત કરી, ત્યારબાદ ઊની કાપડ વિશે વાત કરી, ત્યારબાદ આપણે કૃત્રિમ કાપડ વિશે વાત કરી અને છેલ્લે ખાંડ ઉદ્યોગ વિશે વાત કરી અને છેલ્લે કાગળ ઉદ્યોગ. આ 5 ઉદ્યોગ મહત્વના છે જે કૃષિ આધારિત છે. હવે ખનિજ આધારિત ઉદ્યોગો કયા કયા છે? આ ખનિજ આધારિત ઉદ્યોગોનું પણ વિશેષ મહત્વ રહેલું છે, કારણ કે આપણે રોજબરોજ જે ચીજવસ્તુઓનો ઉપયોગ વપરાશમાં કરીએ છીએ અથવા જે ચીજવસ્તુઓનો વપરાશ કરતા હોઈએ છીએ એમાંથી ઘણી બધી ચીજવસ્તુઓ આ ખનિજ આધારિત ઉદ્યોગોમાંથી આપણને મળતી હોય છે. તો ચાલો એના અભ્યાસ આપણે કરીએ, એના વિશે સમજ કેળવીએ. સૌ પ્રથમ અહીંયા વાત કરી છે કે જે ઉદ્યોગોમાં કાચા માલ તરીકે ખનિજો વપરાય છે તેને ખનિજ આધારિત ઉદ્યોગ કહે છે. જે ઉદ્યોગોમાં કાચા માલ તરીકે ખનિજો વપરાય છે એને. અને લોખંડ અને પોલાદ ઉદ્યોગ, એલ્યુમિનિયમ, તાંબુ, રસાયણ ઉદ્યોગ, ખાતર ઉદ્યોગ, સિમેન્ટ ઉદ્યોગ, પરિવહનના ઉપકરણો તથા ઇલેક્ટ્રોનિક ઉદ્યોગોનો સમાવેશ ખનિજ આધારિત ઉદ્યોગમાં થાય છે. ઘણી બધી વસ્તુ અથવા બહોળા સમૂહને સ્પર્શે છે ખનિજ આધારિત ઉદ્યોગોમાં. વાત કરીએ તો સૌપ્રથમ એમાં એમ કીધું છે કે જે ઉદ્યોગોમાં કાચા માલ તરીકે ખનિજો વપરાય છે તેને ખનિજ આધારિત ઉદ્યોગ કહે છે. જેમાં લોખંડ આવી જાય, પોલાદ છે, એલ્યુમિનિયમ, તાંબુ, રસાયણ ઉદ્યોગ, ખાતર ઉદ્યોગ, સિમેન્ટ ઉદ્યોગ, પરિવહનના ઉપકરણો તથા ઇલેક્ટ્રોનિક ઉદ્યોગનો સમાવેશ ખનિજ આધારિત ઉદ્યોગમાં થાય છે. હવે આપણે જોઈએ અહીંયા લોખંડ અને પોલાદ ઉદ્યોગ. હવે આ લોખંડ અને પોલાદ ઉદ્યોગ એ ભારે અને મોટા પાયાના ઉદ્યોગમાં એનો સમાવેશ થાય છે. લોખંડ અને પોલાદ જે ભારત દેશના નવનિર્માણમાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે. તો આપણે એના વિશે સમજ કેળવીએ. લોખંડ અને પોલાદ ઉદ્યોગ આધુનિક ઔદ્યોગિક અને આર્થિક વિકાસની ધરી સમાન છે. આધુનિક ઔદ્યોગિક અને આર્થિક વિકાસની ધરી સમાન છે. તેના ઉત્પાદનોથી જ અન્ય ઉદ્યોગોના યંત્રો અને અન્ય સંરચનાનું નિર્માણ થાય છે. તેના ઉત્પાદનોથી જ અન્ય ઉદ્યોગોના યંત્રો અને અન્ય સંરચનાનું નિર્માણ થાય છે. આ ઉદ્યોગને ચાવીરૂપ ઉદ્યોગ પણ ગણી શકાય. આ ઉદ્યોગને કેવો ઉદ્યોગ ગણી શકાય? ચાવીરૂપ ઉદ્યોગ પણ ગણી શકાય. શું કામ ચાવીરૂપ કીધો છે? કારણ કે દેશના બહોળા પ્રમાણમાં એનો વિકાસ થયેલો છે અને નાના મોટા સૌ કોઈ વ્યક્તિની જરૂરિયાત એ સંતોષે છે. ભારતમાં લોખંડ બનાવવાની પ્રક્રિયા ઘણી પ્રાચીન છે. દમાસ્કસમાં તલવાર બનાવવા માટે લોખંડની આયાત ભારતમાંથી કરવામાં આવતી. ભારતમાં આધુનિક રીતે લોખંડ બનાવવાનું પ્રથમ કારખાનું એમ કહી શકાય કે તમિલનાડુના પોર્ટો નોવામાં સ્થપાયું, પણ કેટલાક કારણોસર તે બંધ થઈ ગયું. અગાઉ આપણે વાત કરી હતી લોખંડ પોલાદ વિશે અને અગાઉ આપણે વાત કરી હતી કે શરૂઆતમાં જે કારખાના સ્થપાયા એમાં ખાસ કરીને ભારતના ઔદ્યોગિક ક્ષેત્રે સૌ પ્રથમ ક્રાંતિ લાવનાર હોય તો
1907માં સ્થપાયેલું જમશેદપુરમાં ટાટાનું લોખંડનું કારખાનું. તો અહીંયા એ પણ આપણે જોઈએ છીએ કે શરૂઆતમાં અમુક કારખાનાઓ સ્થપાયા, પણ અંગ્રેજોના વર્ચસ્વના કારણે, ઘણી બધી આંટીઘૂંટીના કારણે એ સરસ રીતે ચાલી શક્યા નહોતા, એટલે બંધ થઈ ગયા. બીજું કે પશ્ચિમ બંગાળમાં કુલ્ટી ખાતે કાચા લોખંડનું સફળ ઉત્પાદન થયું અને 1907માં ઝારખંડના જમશેદપુરમાં કારખાનાની સ્થાપનાથી લોખંડ પોલાદનું ઉત્પાદન મોટા પાયે થવા લાગ્યું. એટલે અહીંયા પણ વિધિવત રીતે 1907માં ઝારખંડની અંદર આવેલું જમશેદપુરની અંદર કારખાનાની વિધિવત સ્થાપના થાય છે, જે લોખંડ પોલાદના કારખાના તરીકે ઓળખાય છે અને એ ભારતના ઉદ્યોગોને એક નવી દિશા આપે છે. પશ્ચિમ બંગાળમાં આવેલ બર્નપુર તથા કર્ણાટકમાં ભદ્રાવતી ખાતે કારખાનું સ્થપાયું. ભિલાઈ, રાઉરકેલા, દુર્ગાપુરમાં લોખંડ પોલાદના કારખાના સ્થપાયા. બોકારો, વિશાખાપટ્ટનમ, એમ કહી શકાય કે બોકારો, વિશાખાપટ્ટનમ અને સેલમમાં પણ આધુનિક અને મોટા કારખાનાઓ સ્થાપવામાં આવ્યા હતા. તો અહીંયા આપણે એક વાતની માહિતી એ પણ પ્રાપ્ત કરી શકીએ છીએ કે ભારતીય ઉદ્યોગની શરૂઆત 1907માં થઈ હતી. 1907માં ઝારખંડના જમશેદપુરમાં ટાટા કંપની દ્વારા લોખંડ અને પોલાદનું કારખાનું સ્થાપવામાં આવ્યું, જેના પરિણામે ભારતીય ઉદ્યોગની એક નવી દિશા મળી. તો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરની અંદર આપણે મુખ્યત્વે કૃષિ આધારિત ઉદ્યોગોની ચર્ચા કરી, જેમાં સુતરાઉ કાપડની વાત આવે, સુતરાઉ કાપડ બાદ ઊની કાપડની વાત આવે. હવે ઊની કાપડના મુખ્ય કેન્દ્રો જોઈએ તો એમાં પંજાબ આવે સૌથી મોખરે. પંજાબની અંદર પણ જો આપણે જોવા હોય તો કયા કયા સેન્ટરો એના મુખ્ય ગણાય, તો એમાં લુધિયાણા છે, બરાબર, પછી અમૃતસર છે અને ધારીવાલ. આ ત્રણ એમ કહી શકાય કે પંજાબની અંદર ઊની કાપડનું ઉત્પાદનમાં આ ત્રણ સેન્ટરો અગ્રેસર છે. ત્યારબાદ મહારાષ્ટ્રમાં પણ છે, ગુજરાતમાં પણ છે. ત્યારબાદ આપણે ઊની કાપડ વિશે વાત કરી. ઊની કાપડ બાદ આપણે વાત કરી કે કૃત્રિમ રેસા. તો કૃત્રિમ રેસાનું કાપડ શું છે, તો કે એમાં માનવ નિર્મિત રેસામાંથી એ બનાવવામાં આવે છે અને વર્તમાન સમયમાં એની પણ પુષ્કળ પ્રમાણમાં માંગ રહેલી છે. કપાસના રેસા સાથે કૃત્રિમ રેસાનું મિશ્રણ કરીને બનાવવામાં આવે છે. ત્યારબાદ આપણે કાગળ ઉદ્યોગ વિશે પણ માહિતી મેળવી કે કાગળ ઉદ્યોગ એ પોચા લાકડામાંથી શેરડીના ચોથામાંથી અથવા તો કૂચામાંથી એ બનાવવામાં આવે છે અને જુદી જુદી જગ્યાએ એના કારખાનાઓ સ્થાપવામાં આવ્યા છે. પછી શેરડી ઉદ્યોગ વિશે વાત કરી. શેરડીનો ઉદ્યોગ ખાંડ બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે અને એનો વપરાશ પણ મોટા પ્રમાણમાં થાય છે. ભારતના એમ કહી શકાય કે સમગ્ર ભારતની અંદર ખાંડનો ઉપયોગ ઘણી બધી વસ્તુ અને વાનગી બનાવવા માટે પણ થાય છે. તો આમ આપણે વિવિધ ઉદ્યોગો વિશે વાત કરી. ત્યારબાદ આપણે વાત કરી કે ખનિજ આધારિત ઉદ્યોગોમાં કઈ કઈ વસ્તુ આવે, તો એમાં લોખંડ, પોલાદ, રંગ રસાયણ, એલ્યુમિનિયમ, તાંબુ, પરિવહનના સ્પેર પાર્ટ, એ બધી બાબતોનો પણ સમાવેશ થાય છે. અને એમાંય ખાસ કરીને લોખંડ પોલાદ એ સૌથી મહત્ત્વની વસ્તુ સાબિત થાય છે, કેમ કે લોખંડ પોલાદ એ ભારે પાયાના ઉદ્યોગોમાં એનો સમાવેશ થાય છે. તો આમ વિદ્યાર્થી મિત્રો, લોખંડ પોલાદના ઉદ્યોગની વાત કરી. આ ઉપરાંત આપણે જોઈએ કે લોખંડ પોલાદના ઉદ્યોગની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી છે, તો એ પહેલાં સૌ પ્રથમ આપણે જોઈએ કે તમિલનાડુમાં પોર્ટો નોવામાં એની સ્થાપના થઈ હતી, પણ અમુક કારણોસર એ કારખાનું ચાલી શક્યું નહીં, એટલે એ બંધ થઈ જાય છે. ત્યારબાદ ઝારખંડની અંદર જમશેદપુરમાં 1907માં ટાટા કંપની દ્વારા લોખંડ પોલાદનું જે કારખાનું સ્થાપવામાં આવે છે અને એ પછી એમ કહી શકાય છે કે ભારતીય ઉદ્યોગને એ દિશા આપવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તો આમ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોઈએ કે વિવિધ મુદ્દાઓને આધીન ખનિજો આધારિત ઉદ્યોગની ચર્ચા ચાલી રહી છે. કૃષિ આધારિત ઉદ્યોગોની ચર્ચામાં મુખ્યત્વે 5 ઉદ્યોગોનો સમાવેશ થયો છે. સુતરાઉ કાપડ છે, ઊની કાપડ છે, કૃત્રિમ કાપડ છે, ખાંડ આધારિત ઉદ્યોગ છે અને કાગળ આધારિત ઉદ્યોગ, શેરડીનો પણ વાત કરી છે. તો આમ જુદા જુદા મુદ્દાઓનો અભ્યાસ આપણે આ પ્રકરણમાં કર્યો, જેમાં ખાસ કરીને કૃષિ આધારિત ઉદ્યોગોની ચર્ચા પૂર્ણ કરી દીધી છે અને ખનિજ આધારિત ઉદ્યોગોની ચર્ચા શરૂ છે. તો આશા રાખું છું કે આ તમામ મુદ્દાઓનો તમે સારી રીતે અભ્યાસ કર્યો હશે, તમે સારી રીતે સમજ્યા હશો અને એ જ અપેક્ષા સાથે કે તમને જે અહીંયા આ લેક્ચરમાં સમજાવવામાં આવ્યું છે
એ તમે બરાબર સમજી શક્યા હશો, એનું દ્રઢીકરણ સારી રીતે કરશો અને આ તમામે તમામ જે ઉદ્યોગોની ચર્ચા ચાલે છે એ ઉદ્યોગોનું તમે મનન અને કંઠસ્થ મુદ્દા વાઇઝ કરશો એ જ અપેક્ષા સાથે વિરમું છું. થેન્ક યુ વેરી મચ.